સેમેસ્ટર 2 પેપર 8 ગુજરાતી વિવેચન. આના એમસીક્યુ કેવા પ્રકારના હોઈ શકે એની કલ્પના કરવા માટે મારે તમારા મનમાં 2-3 વસ્તુ નાખવી છે. એક, તમારા 4 વિવેચક છે: રામનારાયણ વિશ્વનાથ પાઠક, ઉમાશંકર જોશી, સુંદરમ અને સુરેશ જોશી. તો આ ચારેય વ્યક્તિઓએ, ચારેય વિદ્વાનોએ કળા વિશે શું કહ્યું છે, નીતિ વિશે શું કહ્યું છે, સાહિત્યની ભાષા વિશે શું કહ્યું છે, અર્થ વિશે, સંક્રમણ વિશે શું કહ્યું છે, આ અમને આવડવું જોઈએ. પહેલી વાત. બીજી વસ્તુ, આ ચારેય સર્જકોના મહત્વના વિવેચનના ગ્રંથો કયા, કઈ સાલમાં બહાર પડ્યા, આ બીજો તમારા માટે મહત્વની વસ્તુ. ત્રીજી મહત્વની વસ્તુ, આ ચારેય વિદ્વાનો અન્ય કયા સાહિત્ય સ્વરૂપોમાં કામ કરતા હતા. આવા ટૂંકા પ્રશ્નો તમને પૂછી શકે. આમ તો ઉમાશંકરની કવિતા કે નાટક ન પૂછવા જોઈએ એવું હું માનું છું, પણ ધારો કે પૂછે તો એ તમે ના નહીં કહી શકો, તમને આવડવું તો જોઈએ. તો આપણે ગ્રંથોથી શરૂ કરીએ. પહેલાં તો ઓવરઓલ ગ્રંથો કહીશ કે આ પેપર ભણવા માટે તમને કયા પ્રકારના પુસ્તકોની જરૂર પડે, અને એ નામ પણ એમસીક્યુમાં આવી શકે. દાખલા તરીકે વિવેચન પોથી તૈયાર કોણે કરી, નીચે નામ આપ્યા હોય: સુમન શાહ, ચંદ્રકાંત ટોપીવાળા, શિરીષ પંચાલ, રમણ સોની, આવા નામ આપ્યા હોય. તો વિવેચન પોથી એ શિરીષ પંચાલે તૈયાર કરેલી છે. કાવ્ય વિવેચનની સમસ્યાઓ એ પુસ્તક કોનું છે? તો શિરીષ પંચાલ. વાત આપણા વિવેચનની એ પુસ્તક કોનું છે? તો શિરીષ પંચાલ. વિવેચનનું વિવેચન જયંત કોઠારી. આપણું સાહિત્ય વિવેચન હીરાબેન પાઠક. ગુજરાતી સાહિત્ય વિવેચન પ્રમોદ કુમાર પટેલ. સુરેશ જોશીથી સુરેશ જોશી, સુમન શાહનું પુસ્તક છે. વિવેચક રામનારાયણ વિશ્વનાથ પાઠક, શિરીષ પંચાલ. વિવેચક સુંદરમ, શિરીષ પંચાલ. વિવેચક ઉમાશંકર જોશી, શિરીષ પંચાલ. તો આવા ગ્રંથોના નામ એમસીક્યુમાં ઇધર ઉધર કરીને પૂછી શકે. દાખલા તરીકે તમને એવું પૂછ્યું કે વિવેચનનું વિવેચન કોનું છે, અથવા તમને એવું પૂછે કે ગુજરાતી સાહિત્ય વિવેચન, તો ગુજરાતી સાહિત્ય વિવેચનના લેખક છે હીરાબેન પાઠક, જે રામનારાયણ વિશ્વનાથ પાઠકના પત્ની હતા. અને વિવેચનનું વિવેચન એ જયંત કોઠારીનું પુસ્તક છે. પણ જો કોઈ એવું પૂછે કે ગુજરાતી સાહિત્ય વિવેચન એ પુસ્તક કોનું છે, તો પ્રમોદ કુમાર પટેલનું. રામનારાયણ વિશ્વનાથ પાઠકનો એક બહુ જ મહત્વનો ગ્રંથ, એમના ઘણા ગ્રંથો મહત્વના છે, પણ છંદ ક્ષેત્રે અદ્ભુત ગ્રંથ એ કયો? તો બૃહદ પિંગળ. એ આપણને આવડવું જોઈએ. હવે કયા વાક્યો કયા વિવેચકના છે, એટલે તમે જો એવું માનતા હશો કે એમસીક્યુ હોવાના કારણે અમે જે તે વિવેચક વિશેની વાંચીએ તો ચાલશે, એ ખોટું છે. તમારા અધ્યાપકો જે ભણાવતા હોય એ ધ્યાનથી સાંભળો, કારણ કે આ વિધાનો એની અંદરથી જ મળશે. હું થોડાક વિધાનો પહેલા કહીશ. જેને છંદનું પૂરું સ્વાભાવિક પ્રભુત્વ છે અને જે ભાવ, ભાષા અને છંદનો માર્મિક સંબંધ જાણે તે જ છંદમાં છૂટ લઈ શકે. એટલે કે આ છાંદસ કોણ લખી શકે? તો જે છંદો જાણે છે તે. આ વાત કોણ કે? નેચરલી બૃહદ પિંગળના રચના રામનારાયણ વિશ્વનાથ પાઠક, રાવી પાઠક. કળા એ અનુકૃતિ નથી, અનુકરણ એનું સાધ્ય નથી. રાવી પાઠક. રાવી પાઠકના બીજા વિધાનો પણ આપણને આવડવા જોઈએ. દાખલા તરીકે જીવનમાં જેને રસ ન પડે તેને કાવ્યમાં પણ રસ ન પડી શકે. જીવનમાં જેને રસ ન પડે તેને કાવ્યમાં રસ પડી શકે નહીં. એ પણ રાવી પાઠકનું વિધાન છે.
કાવ્ય સર્જનમાં કવિની પોતાની પણ જરાય દખલ ન જોઈએ. કાવ્ય સર્જનમાં કવિની પોતાની પણ જરાય દખલ ન જોઈએ, એ પણ રાવી પાઠકનું છે. કાવ્યની કસોટી કાવ્યમાં જ રહેલી છે. જો વર્ષો પછી કોઈ કહું કવિતા સમજવા કવિતા પાસે જવું જોઈએ, આ વાત રાવી પાઠકે કહેલી છે. કાવ્યની કસોટી કાવ્યમાં જ છે, આ વિધાન પણ રાવી પાઠકનું છે. હજુ એક વિધાન, અનીતિનો ઉત્સાહ પ્રેરતું સાહિત્ય હીન છે તે તો ચોક્કસ. એટલે કે સાહિત્યએ નીતિની વાત કરવી જોઈએ કે નહીં એ ચર્ચા કરો, પણ સાહિત્યએ અનીતિની વાત તો ન જ કરવી જોઈએ બાબતે ચોક્કસ છે. એટલે અનીતિનો ઉત્સાહ પ્રેરતું સાહિત્ય હીન છે તે તો ચોક્કસ, આ પણ રાવી પાઠકનું વિધાન છે. તમને એવું પૂછે કે વિવેચનને કોણે પરાયત્ત માન્યું છે? સર્જન સ્વાયત્ત છે. સ્વાયત્ત એટલે સ્વતંત્ર, અને પરાયત્ત એટલે પરાવલંબી, બીજા પર આધાર રાખનાર. એટલે તમને એવું કે સર્જનને સ્વાયત્ત માનનાર કોણ? તો લગભગ બધા જ. પણ વિવેચનને પરાયત્ત કોણે માન્યું છે? તો રાવી પાઠક સર્જનને સ્વાયત્ત કહે છે અને વિવેચનને પરાયત્ત માને છે. રાવી પાઠકની વિવેચનાનો ચાવીરૂપ શબ્દ અથવા તો કયા તત્વને એ વિવેચનમાં સૌથી વધારે મહત્વ આપે છે? તો રહસ્ય તત્વ. રહસ્ય યાદ રહે આપણને. રાવી પાઠકે કહેવાતી અને વંચાતી વાર્તા વચ્ચેનો ભેદ આપણને સમજાયો. એટલે કહેવાતી એટલે વાર્તા, અને લખાતી વંચાતી એટલે ટૂંકી વાર્તા. તો વાર્તા અને ટૂંકી વાર્તા વચ્ચેનો ભેદ એમણે આપણને સમજાયો. રાવી પાઠક ઘટના માટે કયો શબ્દ વાપરે છે એવું પૂછે તો બનાવ કે છે, ઘટના શબ્દ નથી વાપરતા. આ સવાલ આવી શકે એનું કારણ છે કે તમારે સુરેશ જોશી ઘટનાનો તિરોધાન આ બધું આવવાનું છે, એટલા માટે સુરેશ જોશીએ ઘટના લોપ શબ્દ નથી વાપર્યો, પણ ઘટનાનું તિરોધાન શબ્દ વાપર્યો છે. ઘટના રાસ પણ નહીં, ઘટના લોપ પણ નહીં, પણ ઘટનાનું તિરોધાન. તો રાવી પાઠક ઘટના માટે કયો શબ્દ વાપરે છે? બનાવ શબ્દ. કશું બનવું, બનાવ. કયા વિવેચકનો રાવી પાઠક પર બહુ પ્રભાવ છે એવું પૂછે તો એસી બ્રેડલીના પોએટ્રી ફોર પોએટ્સ સેક, પોએટ્રી ફોર પોએટ્સ સેક એ જે નિબંધ છે એનો એમના પર બહુ પ્રભાવ છે. રાવી પાઠક માનતા કે ઉત્તમ કૃતિઓના આસ્વાદથી તમે તમારી રુચિ સંસ્કારી શકો. ઉત્તમ કૃતિઓના આસ્વાદથી રુચિનો સંસ્કાર થઈ શકે એવું કોણ માનતા એવું પૂછે તો રાવી પાઠક માનતા. આખા કાવ્યનો રસ તેના દરેક અંગમાં આપણે અનુભવીએ છીએ. આ અખંડ ઓર્ગેનિક યુનિટીની વાત છે. આખા કાવ્યનો રસ તેના દરેક અંગમાં આપણે અનુભવીએ છીએ, આ પણ રાવી પાઠકે કહ્યું છે. રાવી પાઠકના મહત્તમ લખાણ કયા સામયિકમાં પ્રગટ થયેલા? આ બધા જ વિવેચકોએ ઉત્તમ સામયિકો ચલાવ્યા છે. તો રાવી પાઠક કયું સામયિક ચલાવતા? સામયિકનું નામ છે પ્રસ્થાન. આ આપણને યાદ રહેવું જોઈએ. રાવી પાઠક કયા સામયિક ચલાવતા? પ્રસ્થાન. ઉમાશંકર જોશી કયું સામયિક ચલાવતા? સંસ્કૃતિ. સુંદરમ કયું સામયિક ચલાવતા? દક્ષિણા. અને સુરેશ જોશીએ તો એટલા બધા સામયિક ચલાવ્યા છે કે આપણે જ્યારે સુરેશ જોશીની વાત આવશે ત્યારે એ સામયિકોની યાદી જોઈશું. રાવી પાઠકનો કળા પ્રત્યેનો અભિગમ ઉપયોગિતાવાદી નથી. ગાંધીયુગના હોવા છતાંય કળાનો ઉપયોગ થવો જોઈએ એવું એ માનતા નથી. એટલે ઉપયોગિતાવાદી અભિગમ નથી. કળા એ અનુકૃતિ નથી એ પણ એમણે જ કહ્યું છે. રાવી પાઠક 3 ઉપનામે લખતા. કયા કયા ઉપનામ છે? એમનું પહેલું ઉપનામ શેષ. શેષના ઉપનામે એ કવિતા લખતા. દ્વિરેફના ઉપનામે એ વાર્તા લખતા. અને સ્વૈર વિહારીના ઉપનામે એમણે નિબંધો લખ્યા. અને રામનારાયણ વિશ્વનાથ પાઠકના નામે એમણે વિવેચન લખ્યા. તો એક નામ
અને નીચે 3 ઉપનામ હોય, અથવા તો કોઈ પણ એક ઉપનામ હોય, અથવા એવું પૂછે કે શેષના ઉપનામે એ શું લખતા, કવિતા, વાર્તા, નિબંધ, વિવેચન, તો આપણને ખબર હોય છે કે શેષના ઉપનામે કવિતા, દ્વિરેફના ઉપનામે વાર્તા અને સ્વૈર વિહારીના ઉપનામે એ નિબંધો લખતા. રામનારાયણ વિશ્વનાથ પાઠકના મહત્વના વિવેચનના પુસ્તકો એની સાલ પણ પૂછે, એટલે સાલ અને પુસ્તક બેઉ યાદ રાખે. દાખલા તરીકે એમના મહત્વના પુસ્તકો કયા, તો અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય, અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય 1933માં, અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો એ પણ બહુ મહત્વનું 1938માં, કાવ્યની શક્તિ 1939માં. આ 3 એમના બહુ જ મહત્વના ગ્રંથો કહેવાય છે. એ ઉપરાંત સાહિત્ય વિમર્શ 39માં, આલોચના 44માં, સાહિત્ય લોક 1954માં, નભો વિહાર 59માં, આકલન 64માં, કાવ્ય પરિશીલન 1965માં. ફરી એકવાર બોલું, અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય 1933, અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણો 1938, કાવ્યની શક્તિ 1939, સાહિત્ય વિમર્શ 1939, આલોચના 44, સાહિત્ય લોક 54, નભો વિહાર 59, આકલન 64, કાવ્ય પરિશીલન 1965. આ આપણે યાદ રાખવાના ખાસ. અને તમને અધ્યાપકો ભણાવશે કે એમના કયા પુસ્તકની અંદર કઈ વાત છે એ ભણાવશે. કાવ્ય સમગ્રની ચર્ચા એમણે કાવ્યની શક્તિમાં કરેલી છે. એમનો જે અભિગમ છે એ ઐતિહાસિક અભિગમ છે, પણ જેને સ્પષ્ટ આકાર મળે સુંદરમની અંદર. સુંદરમ અર્વાચીન કવિતા નામના પુસ્તકમાં એકદમ ઐતિહાસિક અભિગમથી વિવેચન કરે. તો રાવી પાઠકમાં આટલું આપણને પૂછી શકે. પછીના સર્જક છે ઉમાશંકર જોશી. રાવી પાઠકની સાલ, જન્મ અને મૃત્યુ 8 એપ્રિલ 1887માં જન્મ અને 21/8/1953માં 1955 કે 55માં મૃત્યુ. ઉમાશંકર જોશી 2 ઉપનામ, વાસુકી અને શ્રવણ. બહુ ઓછું વાપર્યું છે એમણે વાર્તાઓ વાસુકીના ઉપનામે લખેલી. 21 જુલાઈ 1911 એ ઉમાશંકરનો જન્મદિવસ. આ જ મહિનામાં એમનો જન્મ આવી રહ્યો છે. 21 જુલાઈ 1911 અને 19 ડિસેમ્બર 1988માં એમનું મૃત્યુ. સંસ્કૃતિ નામનું સામયિક 1947માં એ શરૂ કરે અને 1982-83 સુધી એને ચલાવે. આ એક એવા સર્જક છે જે કલકત્તાની વિશ્વ ભારતીના કુલપતિ પણ બને, ગુજરાતની યુનિવર્સિટીના તો બને જ, પણ ટાગોરની યુનિવર્સિટીના પણ કુલપતિ બન્યા, રાજ્યસભાના સભ્ય પણ બન્યા. કોઈ તમને એવું પૂછે કે ઉમાશંકરને જ્ઞાનપીઠ ક્યારે મળેલો, તો 1973માં એમને જ્ઞાનપીઠ મળે. કયા પુસ્તક માટે મળેલો, તો નિશિત કાવ્ય સંગ્રહ માટે એમને મળ્યો. અને ઉમાશંકર વખતે જ્ઞાનપીઠ વહેંચાયેલો 2 સર્જકો વચ્ચે. તમને એવું પૂછે કે કયા સર્જક સાથે એમને જ્ઞાનપીઠ વહેંચાયેલો, તો કન્નડ ભાષાના બહુ જાણીતા કવિ કે.વી. કુટ્ટપ્પા સાથે એમનો જ્ઞાનપીઠ વહેંચાયેલો. કેટલા બધા પ્રશ્નો એક જ પેલામાંથી તમને પૂછી શકે. ક્યારે જ્ઞાનપીઠ મળ્યો? 1973માં. શેના માટે મળ્યો? નિશિત કાવ્ય સંગ્રહ માટે. કોની સાથે વહેંચાયેલો? પુટ્ટપ્પા સાથે. કઈ ભાષાના કવિ હતા પુટ્ટપ્પા? તો કન્નડ ભાષાના. એટલે એક સવાલમાંથી 4 થી 5 સવાલ પૂછી શકાય. MCQ કાઢવા અઘરા નથી.
ઉમાશંકર કયું સામયિક ચલાવતા? સંસ્કૃતિ. કઈ સાલમાં શરૂ કરેલું? 1947માં, ભારતની આઝાદીના વર્ષમાં. ઉમાશંકર જોશીના પુસ્તકો, એની એક આખી યાદી આપણી પાસે હોવી જોઈએ. દાખલા તરીકે, અને હું ફરી એકવાર કહું, ગુજરાતી સાહિત્ય પરિષદનો કોર્સ લઈને બેસશો તો તમને એમના બધા જ ગ્રંથોની યાદી મળશે. કવિની શ્રદ્ધા, ઉમાશંકરના વિધાનો. લય એ કવિની શિરાઓમાં વહેતા લોહીની વસ્તુ છે. તેથી હું માનું છું કે કવિતા લોહીથી વાંચવાની છે. આ વિધાન ઉમાશંકર જોશીનું છે. ઉમાશંકર જોશી સર્જન પ્રક્રિયા અને કવિ કર્મની વાત કરતી વખતે શેના પર ભાર મૂકે છે એવું પૂછે, ખાલી જગ્યા છોડે અથવા તો નીચે વિકલ્પ આપે તો સામગ્રીના રૂપાંતરણ પર ભાર મૂકે છે. ઉમાશંકરની સર્જન પ્રક્રિયા અને કવિ કર્મની વાત કયા પુસ્તકમાં છે? તો કવિની સાધના પુસ્તકમાં છે. અથવા તો ઉમાશંકર સર્જન પ્રક્રિયાની વાત કયા પુસ્તકમાં કરે છે? તો કવિની સાધના. ઉમાશંકર વારે વારે પરંપરાનું મહાત્મય કરે છે. એ રીતે એ એલિયટના નજીકના વિવેચક લાગે. ઉમાશંકરની વિવેચનાને આપણે સર્જકનિષ્ઠ વિવેચના કહી શકીએ. જે રીતે સુરેશ જોશીની વિવેચનાને આપણે કૃતિનિષ્ઠ રૂપરચનાવાદી કહી શકીએ, એ રીતે આમની સર્જકનિષ્ઠ કહી શકીએ. ઉમાશંકર ભાવક પાસે શાની અપેક્ષા રાખે છે? તો સમસંવેદનની અપેક્ષા રાખે છે. સમસંવેદન એમનો નિબંધનું શીર્ષક પણ છે. જે રસ સુધી નથી પહોંચતું તે કાવ્ય જ નથી. આ વિધાન કોનું છે? તો ઉમાશંકર જોશીનું. જે રસ સુધી નથી પહોંચતું તે કાવ્ય જ નથી. આ વિધાન ઉમાશંકર જોશીનું છે. પરંતુ લેખક કે કવિ એને માથે ધર્મગુરુ કે પૈગંબર અથવા કોઈ પ્રચારકની કામગીરી બજાવવાની ફરજ પાડવી જોઈએ નહીં. એટલે કે કવિ કોઈ ઉપદેશક નથી, આવી વાત કોણે કહી? તો ઉમાશંકર જોશીએ. ઉમાશંકર 1940માં બારી બહારની કવિતાને સૌંદર્ય અભિમુખ કવિતા તરીકે આવકારે છે. ગાંધી યુગથી ગાંધી યુગ બેઠો એવી જાહેરાત અહીંથી થાય છે. તમને આપણે ઉમાશંકર જોશીની વાત આગળ વધારીએ. ઉમાશંકર ભાવકમાં શાની અપેક્ષા રાખે છે? સમસંવેદનની. સમસંવેદન એટલે સરખું સંવેદન. જ્યાં સુધી સર્જક જે અનુભવે છે તે કક્ષા સુધી ભાવક પોતાની જાતને ન લઈ જાય, અથવા જે પછીથી મધુરાઈ પણ આવી જ વાત કરે, તો ઉમાશંકર ભાવક પાસે શાની અપેક્ષા રાખે છે? સમસંવેદનની અપેક્ષા રાખે છે. સમસંવેદન એ એમના નિબંધનું શીર્ષક છે. જે રસ સુધી નથી પહોંચતું તે કાવ્ય નથી, આવું ઉમાશંકરે કહેલું છે. લેખક પાસે ધર્મગુરુ કે ફિલસૂફ કે પૈગંબર જેવા ઉપદેશકની અપેક્ષા રાખવી નહીં. એટલે કે સર્જનને કોઈ આશય ન હોવો જોઈએ એવું ઉમાશંકર માને છે. 1940માં બારી બહાર, એટલે તમને 3 સવાલ પૂછી શકે. બારી બહાર એ કોનો સંગ્રહ છે? ઉમાશંકર જોશીએ કોના સંગ્રહમાં પહેલી વાર સૌંદર્ય અભિમુખ કવિતાની વાત કરી? આવું પૂછે તો પ્રહલાદ પારેખનો કયો સંગ્રહ? બારી બહાર. કયા પ્રકારની કવિતાની વાત કરી? તો સૌંદર્ય અભિમુખ કવિતાની. કઈ સાલમાં વાત કરી? 1940માં. એટલે એક જ પહેલામાં તમને 4 સવાલ મળી શકે, પૂછી શકાય. ઉમાશંકર જોશીનો જે સંશોધન ગ્રંથ છે એનું નામ શું એવું પૂછે તો અખો એક અધ્યયન. એ ઉમાશંકર જોશીનો જ નહીં, ગુજરાતી સંશોધનના ઇતિહાસનો પણ એક મહત્વનો સંશોધન ગ્રંથ છે. અખો એક અધ્યયન ક્યારે બહાર પડ્યું? 1941માં. સમસંવેદન એમનો વિવેચન ગ્રંથ 1948. અભિરુચિ 1959. શૈલી અને સ્વરૂપ 1960. નિરીક્ષા 1960. કવિની સાધના 1961. શ્રી અને સૌરભ
1963, પ્રતિશબ્દ 1967 અને કવિની શ્રદ્ધા 1972. તો તમને એવું પૂછે, સાલવારી પૂછી શકે, અથવા તો નીચેનો કયો વિવેચન સંગ્રહ ઉમાશંકરનો નથી. તમને આવું પૂછ્યું હોય, શૈલી અને સ્વરૂપ તો છે, નિરીક્ષા તો છે, શ્રી અને સૌરભ તો છે, કવિની શ્રદ્ધા તો છે, પ્રતિશબ્દ તો છે, કવિની સાધના તો છે, પણ એની અંદર નાખી દીધું હોય ધારો કે આવું સાહિત્ય વિમર્શ તો નથી, એ રાવી પાઠકનું છે. કાવ્યની શક્તિ તો એ રાવી પાઠકનું છે, પણ રાવી પાઠકમાં તમને એવું નાખી દે કે કવિની શ્રદ્ધા તો એ ઉમાશંકરનું છે. એટલે આપણે પુસ્તકોના નામ સાલવારી બિલકુલ બરાબર યાદ રાખવાની. ફરી એકવાર એટલા માટે ઉમાશંકરના પુસ્તકોના નામ બોલીશ. અખો એક અધ્યયન 1941, સમસંવેદન 1948, અભિરુચિ 59, શૈલી ને સ્વરૂપ 60, નિરીક્ષા 60, કવિની સાધના 61, શ્રી અને સૌરભ 63, પ્રતિશબ્દ 67, કવિની શ્રદ્ધા 72. હવે જે સવાલો હું પેપર કાઢનાર હોઉં તો ન પૂછું, પણ કોઈ પૂછી પણ શકે. ઉમાશંકરે વાર્તાઓ લખી છે, ટૂંકી વાર્તાઓ, તો હા. ઉમાશંકરની મહત્વની 2-3 વાર્તાઓના નામ પૂછે તો મારી ચંપાનો વર હોય કે લોહી તરસ્યો હોય કે શ્રાવણી મેળો હોય તો આપણને ખબર યાદ હોવી જોઈએ. ઉમાશંકર બહુ મહત્વના એકાંકીકાર, એટલે એમના નાટકો, એ નાટ્યકાર પણ હતા, કવિ તો હતા જ હતા, પણ એ નવલકથાકાર હતા. તો હા, પારકા જણ્યા નામની એક નવલકથા એમણે ભૂલમાં લખેલી. એટલે આ બધું એમના સર્જનનો એક ભાગ છે. અને એમના ઉપનામ વાસુકી અને શ્રવણ. તો અહીં આગળ આપણે ઉમાશંકરની વાતમાંથી આગળ જઈશું. અને ત્રીજા વિવેચક તમારા સુંદરમ. કવિતાને ખરેખર ઉપકારક થઈ પડે તેવા અલંકાર તે ભાવ અલંકાર. આ વિધાન કોનું? તો સુંદરમનું. કળા કશાની અવેજીમાં નથી, કશાનું પ્રતીક નથી, એની બહારના રહસ્ય તરફ એ અંગુલી નિર્દેશ કરતી નથી. તમને ખાલી અડધું વાક્ય પણ પૂછી શકે. કળા કશાની અવેજીમાં નથી, કશાનું પ્રતીક નથી. આ વિધાન સુંદરમનું છે. સોરી, આ વિધાન સુરેશ જોશીનું છે. કળા કશાની અવેજીમાં નથી, કળા કશાનું પ્રતીક નથી, એની બહારના રહસ્ય. આ કૃતિનિષ્ઠ વિવેચના બોલે છે કે કળાને સમજવા માટે કળા પાસે જવું, બીજું કશું નહીં. તો આ સુરેશ જોશીનું વિધાન છે. કલાકાર કલાને છેહ દે એ મોટો દ્રોહ છે. કલાકૃતિ આનંદની અનુભૂતિ સુધી ન લઈ જાય એ એનો અવગુણ ગણવો જોઈએ. આ વિધાન ઉમાશંકર જોશીનું છે. કલાકૃતિ તમને આનંદની અનુભૂતિ સુધી લઈ જવી જોઈએ, ન લઈ જાય તો એનો અવગુણ છે. ખાલી આટલું પણ પૂછી શકે, કલાકાર કળાને છેહ દે એ મોટો દ્રોહ છે. એ ઉમાશંકર જોશીનું વિધાન છે. સુંદરમમાં આપણને આવું પૂછી શકે. પેલા તો નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. સુંદરમ ઉપરાંત એમના ઉપનામો કોયા ભગતની કડવી વાણી, એ રીતે એમનો કાવ્ય સંગ્રહ છે. ત્રિશૂળ ઉપનામે એમણે વાર્તાઓ લખી. મરીચી પણ એમનું ઉપનામ છે. 22/3/1908 એમનો જન્મ. તો સુંદરમ, કોયા ભગત, ત્રિશૂળ, મરીચી, આટલા ઉપનામ. એમાં ત્રિશૂળ ઉપનામે એમણે વાર્તાઓ લખેલી. દક્ષિણા નામના સામિકના એ તંત્રી. અરવિંદ, મહર્ષિ અરવિંદના એ ઉપાસક. ખોલકી અને નાગરિકા એમનો વાર્તા સંગ્રહ. કાવ્યમંગલા, વસુધા અને યાત્રા એમના કાવ્ય સંગ્રહ. એટલે ઉમાશંકરના કાવ્ય સંગ્રહો પણ તમને આવડવા જોઈએ. પછી એ ગંગોત્રી હોય, નિશિત હોય, એ વિશ્વશાંતિ, પણ આપણને એ આવડવા જોઈએ. કાવ્યમંગલા, વસુધા અને યાત્રા એ સુંદરમના કાવ્ય સંગ્રહ છે. એમનો સૌથી મહત્વનો વિવેચન સંગ્રહ કયો? તો અર્વાચીન કવિતા. માત્ર સુંદરમનો જ નહીં, ગુજરાતી મહત્વના વિવેચનોમાં પણ અર્વાચીન કવિતા આવે. 1946 અર્વાચીન કવિતા બહાર પડે. ઐતિહાસિક અભિગમથી આ આખું કામ થયેલું છે. અવલોકના 1965, સાહિત્ય ચિંતન
1978માં, સમર્ચના 1978માં, સાહિત્ય ચિંતન 1978, દક્ષિણાયન 1900 સાલમાં કંઈક ગરબડ મારા લખવામાંથી જોઈ લેજો, ચિદમ્બરા 1968. દક્ષિણાયન એ એમના દક્ષિણ ભારતના પ્રવાસનું પુસ્તક છે. વિવેચન સંગ્રહ એટલે નીચેના કયા પુસ્તકો સુંદરમના વિવેચન સંગ્રહ નથી એવું પૂછ્યું હોય, અર્વાચીન કવિતા હોય, અવલોકના હોય, સાહિત્ય ચિંતન હોય અને નીચે દક્ષિણાયન પણ હોય, તો દક્ષિણાયન એમનું પુસ્તક હોવા છતાંય વિવેચનનું પુસ્તક નથી. એટલે દક્ષિણાયન એ ખોટો જવાબ છે, બાકીના 3 સાચા છે. આટલી આપણને ખબર હોવી જોઈએ. થોડાક વિધાનો સુંદરમના સાહિત્યને આદર્શની કોટીમાં મૂકવા જતાં આપણે તેને એટલે સુધી જીવનથી વેગળું લઈ જઈએ છીએ કે તેનો અને જીવનનો કશો સંબંધ પણ જોવાનું ભૂલી ગયા છે. એટલે કે સાહિત્યને આદર્શની કોટીમાં મૂકવું જોઈએ નહીં એવું કોણ માને છે? તો સુંદરમ. સાહિત્યની ગતિ કદી સ્વતંત્ર હોતી નથી. જીવનમાંથી એ જન્મતું હોય, જીવનમાં બધા બલાબલો એમાં પ્રતિધ્વનિત થાય છે. સુંદરમ. જીવન સાથે સાહિત્યનો સીધો નાતો છે. સાહિત્યની ગતિ કદી સ્વતંત્ર હોતી નથી, એ જીવન સાથે સંકળાયેલું છે એવું કોણ માને છે? તો સુંદરમ. કળા પોતાના સ્પર્શથી જીવનના વ્યવહાર માત્રને સંસ્કાર સંપન્ન, સંવાદમય, સુમધુર અને સૌંદર્યમંડિત કરી દે છે. એટલે જો સુંદરમનું આ વિધાન છે એ સાહિત્ય પાસે કશી અપેક્ષા રાખે છે. ઉમાશંકરે કહ્યું કે સાહિત્યકાર પર આવી કોઈ જવાબદારી નાખવી જોઈએ નહીં. સર્જન માત્ર જીવન લક્ષી છે, જીવન આશ્રયી છે, એ તો સાચું, પણ જે આલંબન કે આશ્રય છે તે અંતરાય રૂપ ન બનવું જોઈએ. જીવન એની અંદર અંતરાય એટલે સામગ્રીના રૂપાંતરણની વાત ક્યાંક છે. આ વિધાન સુરેશ જોશીનું છે. કારણ કે એક બાજુ સુંદરમ જીવનની સીધી વાત કરે ત્યારે સર્જન માત્ર જીવનલક્ષી છે, જીવન આશ્રયી છે એ વાતની હું ના નથી પાડતો, પણ જે આલંબન કે આશ્રય છે તે અંતરાય રૂપ બનવું જોઈએ નહીં. આ વિધાન સુરેશ જોશીનું છે. સાહિત્ય અને જીવન અવિનાભાવી સંબંધે સંકળાયેલા છે જ, પણ જીવન સામગ્રી રૂપે આવે અને એનું રૂપાંતર સિદ્ધ કરવાની પ્રક્રિયા જો ન થઈ હોય તો રસાસ્વાદના ક્ષેત્રમાં સ્થાન પામી શકે નહીં. ઉમાશંકરે જે વાત કરેલી એ વાત શબ્દ ફેરે સુરેશ જોશી કરે છે. એટલે સાહિત્ય અને જીવન અવિનાભાવી સંબંધે બંધાયેલા છે એ વિધાન કોનું છે? સુરેશ જોશીનું. પણ સામગ્રીનું રૂપાંતરણ થવું જ જોઈએ એ ઉમાશંકર પણ કહે છે અને સુરેશ જોશી પણ કહે છે. વિધાનો જુદા જુદા છે, એટલે કયું વિધાન કોનું છે એ આપણે જોવાનું. કળાને ભલે નીતિમાન થવાનું પ્રયોજન નથી, પણ કળાને કળા થયા વગર છૂટકો નથી. કળા થશે તો તે સંવાદવાળી જ થશે અને સંવાદમાં નીતિ હશે જ. આ વિધાન રામનારાયણ વિશ્વનાથ પાઠકનું છે. આપણને લાગે એવું કે ઉમાશંકર કે સુરેશ જોશીનું હશે, પણ પાઠક સાહેબ. કર્તાનો આશય મહત્વનો નથી, કૃતિમાં શું સિદ્ધ થયું છે તે જ આપણા માટે મહત્વનું છે. આ સુરેશ જોશી. કર્તાલક્ષી વિવેચન હોવું જોઈએ નહીં, કૃતિલક્ષી વિવેચન હોવું જોઈએ. કર્તાનો આશય મહત્વનો નથી, કૃતિમાં શું સિદ્ધ થયું છે તે જ આપણા માટે મહત્વનું છે. સુરેશ જોશી. જો ભાવક નથી તો કાવ્ય પણ નથી. આ ઉમાશંકર જોશીનું વિધાન છે. કાવ્યનો અર્થ તો કાવ્ય સમસ્ત છે, એ એના અમુક અંશમાં નથી પણ કાવ્યમાં સર્વત્ર છે. આ જ પ્રકારનું વિધાન હું તમને યાદ કરાવું તો રાવી પાઠકનું પણ હતું. જુઓ, આખા કાવ્યનો રસ તેના દરેક અંગમાં આપણે અનુભવીએ છીએ. આ રાવી પાઠકનું છે. પણ કાવ્યનો અર્થ કાવ્ય સમસ્ત છે, એ એના અમુક અંશમાં નથી પણ કાવ્યમાં સર્વત્ર છે. આ સુરેશ જોશીનું વિધાન છે. કાવ્યમાં તો રસ એ જ અર્થ, કાવ્યમાં તો રસ
એ જ અર્થ. આ વિધાન સુરેશ જોશીનું છે. કાવ્યમાં જે ભાવ છે તે કવિનો અંગત ભાવ નથી. કાવ્યમાં પ્રગટ થતો ભાવ એ તો સાધારણીકૃત ભાવ, સાધારણીકરણ પામેલો ભાવ છે. અને ભાવક આ સાધારણીકરણ પામેલો ભાવ જ. તો સાધારણીકરણની કોણે વાત કરેલી છે આપણને ખબર હોવી જોઈએ. ઉમાશંકર જોશી. કાવ્યમાં જે ભાવ છે તે કવિનો અંગત ભાવ નથી. કવિતામાં પ્રગટ થતો ભાવ એ સાધારણીકૃત ભાવ છે. આ વિધાન ઉમાશંકર જોશીનું છે. આપણને એવું પૂછે, રાવી પાઠક કયા વાદ કે તત્વની વાત કરે છે? તો કયો વાદ? રહસ્યવાદ. ઉપયોગિતાવાદના તે તરફેણમાં નથી. અને કયું તત્વ? તો રહસ્ય તત્વની વાત કરે છે. ઉમાશંકર જોશીનો પ્રથમ વિવેચન સંગ્રહ કયો હતો એવું પૂછી શકે. મેં તમને બધી જ સાલવારી આપી, પણ જો તમે આખો એક અધ્યયન લખશો તો એ સંશોધન ગ્રંથ છે. એટલે પહેલો વિવેચન સંગ્રહ એમનો સંવેદન થાય. છેલ્લો પણ પૂછે, છેલ્લો વિવેચન સંગ્રહ કયો? તો કવિની શ્રદ્ધા 1972માં. ઉમાશંકર જોશીએ કયા નિબંધમાં સર્જન પ્રક્રિયાના 3 સોપાનની વાત કરી છે? તો કવિની સાધના. 3 સોપાન કયા? પહેલું સોપાન, કવિ વિશેષ ભાવે બાહ્ય જગતમાંથી સામગ્રીને ગ્રહણ કરે છે. આ પહેલું સોપાન. બીજું સોપાન, કવિએ ગ્રહણ કરેલી સામગ્રીનું સર્જક ચિત્તમાં રૂપાંતરણ થાય છે. ત્રીજું સોપાન, રૂપાંતરિત થયેલી સામગ્રી ભાષાના માધ્યમ વડે વ્યક્ત થાય છે, અભિવ્યક્ત થાય છે. આ સર્જન પ્રક્રિયાના 3 સોપાન જે ઉમાશંકર જોશી સર્જન પ્રક્રિયામાં ચર્ચે છે. સુંદરમનું કર્તાલક્ષી વિવેચન કયા ગ્રંથમાં છે? જો ઐતિહાસિક વિવેચન કયા ગ્રંથમાં છે એવું પૂછે તો અર્વાચીન કવિતા. પણ કર્તાલક્ષી વિવેચન કયા ગ્રંથમાં છે એવું પૂછે તો અવલોકના. એ જવાબ બદલાઈ જશે. ગુજરાતી કાવ્ય વિવેચન પર સુંદરમના કયા ગ્રંથનો પ્રભાવ પડ્યો? તો અર્વાચીન કવિતા. સુરેશ જોશીની વિવેચન પ્રવૃત્તિ કયા સામયિકથી આરંભાય આવું પૂછી શકે. સુરેશ જોશીના જે મેગેઝિનના નામ છે, એમણે કેટલા સામયિકો ચલાવ્યા એક સાથે? સૌથી પહેલું ફાલ્ગુની, પછી વાણી, પછી મનીષા, પછી ક્ષિતિજ, પછી ઉહાપોહ અને છેલ્લે એતદ. તો ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, ઉહાપોહ, એમની વાર્તાઓ, એમના વિવેચનો આ બધા જ સામયિકોમાં પ્રગટ થયા. સુરેશ જોશી જીવનવાદી, માનવતાવાદી, નીતિવાદી અભિગમને અવગણે અને રૂપરચનાવાદી અભિગમને આગળ ધરે. એટલે તમને આ બધા નામ નીચે આપ્યા હોય, નીતિવાદી, જીવનવાદી, માનવતાવાદી, પણ આપણો જવાબ હોય રૂપરચનાવાદી. કળા સર્જનની પ્રવૃત્તિને લીલામય કોણે ગણી એવું પૂછે તો જવાબ આવે સુરેશ જોશી. કળા સર્જનની પ્રવૃત્તિને લીલામય ગણી. આશયવાદી વિવેચનનો છેદ કોણે ઉડાડ્યો? તો સુરેશ જોશી. 30/5/1921 જન્મ અને 6 સપ્ટેમ્બર 86 મૃત્યુ. 1983 એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળે ચિંતયામી મનસા નામના વિવેચન ગ્રંથ માટે, જેનો એમણે અસ્વીકાર કરેલો, પણ 1983 મળ્યો તો ખરો. એમનો પહેલો વિવેચન સંગ્રહ કિંચિત, જે 1960 વાર મળે. ગુજરાતી કવિતાનો આસ્વાદ 1962, કાવ્ય ચર્ચા 1971, કથોપકથન, જેમાં કથા સાહિત્યનું વિવેચન છે, કથોપકથન 69, શૃણવંતુ 72. કથોપકથન અને શૃણવંતુ બેઉ મોટે ભાગે કથા સાહિત્યની ચર્ચા કરે છે. ચિંતયામી મનસા 82 વાર પડે અને અષ્ટમો અધ્યાય 83 અંદર. સુરેશ જોશી, જેને આપણે આધુનિકતાના આવિષ્કાર માટે આપણે એમને કહીએ છીએ કે આપણા આધુનિકતાના આવિષ્કારના નાંદી કોણ? તો આપણે કહીએ છીએ સુરેશ જોશી, જેમણે મોટે ભાગે આધુનિકતાની ચર્ચા કરી. એમણે સંશોધન મધ્યકાલીન સાહિત્ય પર કરેલું. આ નવાઈ લાગે,
એમના સંશોધન ગ્રંથનું નામ છે મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા. મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા 1978માં બહાર પડે. એ ઉપરાંત એમણે નરહરિની જ્ઞાન ગીતાનું અને વસ્તાના પદ એનું સંપાદન કરેલું છે. નરહરિની જ્ઞાન ગીતા 78માં સંપાદન કર્યું અને વસ્તાના પદનું 83માં સંપાદન કર્યું. સુરેશ જોશીના વાર્તા સંગ્રહોના નામ પણ આપણને આવડવા જોઈએ. એ થોડીક મહત્વની વાર્તાઓ પણ આવડવી જોઈએ. એ રાક્ષસ હોય કે નળ દમયંતી હોય કે ગૃહ પ્રવેશ હોય કે કુરુક્ષેત્ર હોય કે વામન અવતાર હોય, થોડીક આવડવી જોઈએ. 2 સૂર્યમુખી અને એવા પણ એમના નિબંધ સંગ્રહો જનાંતિકે સિવાયના પણ કે વિદ્યા વિનાશને માર્ગે, તમને એના પુસ્તકોના નામ જો ખબર, નીચેના પુસ્તકોમાં કયું સુરેશ જોશીનો વિવેચન સંગ્રહ નથી આવું આપ્યું હોય ને નીચે લખ્યું હોય કે કથોપકથન ચિંતયામી મનસા શૃણવંતુ અને વિદ્યા વિનાશને માર્ગે, તો વિદ્યા વિનાશને માર્ગે એ એમનો વિવેચન ગ્રંથ છે, એમનો નિબંધ સંગ્રહ છે, ચિંતન સંગ્રહ છે રાધર. યુનિવર્સિટીઓની ને કોલેજોની ને અધ્યાપકોની જે બેહાલ આખી પરિસ્થિતિ એમણે વર્ણવી છે તે, પણ એનો વિવેચન સંગ્રહ નથી. એમની નવલકથાઓના નામ આપણને ખબર હોવા જોઈએ. મરણોત્તર હોય, છિન્નપત્ર હોય, વિદુલા હોય કે પછી કથાચક્ર હોય. તો દરેક વિવેચક કળા વિશે, નીતિ વિશે શું માને છે, એના મહત્વના વિવેચન સંગ્રહો, એમને મળેલા મહત્વના ઇનામો, એમણે અન્ય કયા સ્વરૂપમાં કામ કર્યું છે એની જરાક યાદી, કારણ કે MCQ છે એટલા માટે. આટલું જો આવડતું હશે તો બહુ વાંધો આવશે નહીં. ઓલ ધ બેસ્ટ.